જય સિયારામ. ઈશ્વર એક જ છે, પરંતુ એને અલગ અલગ ભાષામાં અલગ અલગ નામોથી પુકારવામાં આવે છે. ભાષા અલગ હોઈ શકે, પરંતુ એમાં રહેલો ભાવ એક જ છે. જેવી રીતે શરીર તો બધાના અલગ અલગ છે જ, જીવ માત્રના, પરંતુ એમાં રહેલો આત્મા એક જ છે. એ જ રીતે સાહેબ, ઈશ્વરના અલગ અલગ નામ છે, વસ્તુતઃ એક જ છે. એકમ સદવિપ્રા બહુધા વદંતી. એક જ વસ્તુને, એક જ ઈશ્વરને અલગ અલગ નામથી પુકારવામાં એને ઓળખવામાં આવે છે. અમારા ગુરુદેવ એક વાત કરે કે શેરડીને ગુજરાતીમાં શું કહેવાય? શેરડી જ કહેવાય ને. અંગ્રેજીમાં એને શું કહેવાય? શુગર કેન. એને હિન્દીમાં શું કહેવાય? શેરડીને ગન્ના. સંસ્કૃતમાં શેરડીને શું કહેવાય? ઇક્ષુ. મરાઠીમાં શેરડીને શું કહેવાય? ઉષ. બરાબર ને? તો હવે સાહેબ મને સમજાવો કે ગન્ના કહેતા કહેતા તમે શેરડી ખાઓ તો શું ખાટી લાગે? અને શુગર કેન કહેતા કહેતા તમે શેરડી ખાઓ તો શું તુરી લાગે? અને શેરડી કહેતા કહેતા તમે ખાઓ તો શું ગળી લાગે? શું ઉષ કહેતા કહેતા તમે શેરડી ખાઓ તો શું એ કડવી લાગે? ઇક્ષુ કહેતા કહેતા તમે ખાઓ તો શું એ શેરડી તમને મીઠી લાગે? નહીં સાહેબ. તમે કોઈ પણ રીતે, કોઈ પણ નામથી એને ખાઓ, પરંતુ તમને શેરડી મીઠી. એમ આ દુનિયાની અંદર સાહેબ તમે રામ કહો, કૃષ્ણ કહો, મહાદેવ કહો, દુર્ગા કહો કે ગણપતિ કહો કે સૂર્યનારાયણ કહો, વસ્તુતઃ એને બોલાવવાની ભાષા અલગ અલગ હોઈ શકે, પરંતુ એમાં રહેલો ભાવ એક છે, એમાં રહેલું તત્વ એક છે. વસ્તુતઃ ઈશ્વર તો એક જ છે. એકમ સદવિપ્રા બહુધા વદંતી. ભગવાન કહે છે એકોહમ બહુશ્યામી. હું એકમાંથી અનેક થયો છું. આ જ ઈશ્વર છે. એટલા માટે કહેવાય છે ઈશ્વર એક, એના રૂપ અનેક છે. સાચું ને? જય સિયા.